તો નમસ્કાર મિત્રો ભરતભાઈ આહિર ખેડૂતોના સપોર્ટમાં આવ્યા અને ભરતભાઈ આહિરે મોટો ખુલાસો કર્યો કે હકાભા અને આ નિલેશ મોરબીવાળો છે એ બધા તોડબાજ છે. એટલે કે નિલેશ મોરબીવાળો તોડબાજ છે અને બધા તોડ કરીને પૈસા ખાઈ જાય છે. ખેડૂતોને 2 કરોડમાં વેચી નાખે એ લોકોએ. અને બીજી વાત કે આ જે કીર્તિદાન બધાની માફી નહીં માંગે ત્યાં સુધી હું કીર્તિદાન ઉપર વિડીયો બનાવતો રહીશ એવું ભરતભાઈ આહિર કહી રહ્યા છે. અને એમ પણ કહી રહ્યા છે કે તારાથી જે પણ તૂટતું હોય એ તો તોડી લે. તો હું એ તમને ભરતભાઈના વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. જય દ્વારકાધીશ. કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જઈશો. હું છું ભરતો બારાડી. મેં તમને આની પહેલાંય કીધું હતું કે આ નિલેશ મોરબીવાળો ખેડૂત આંદોલનમાં જે છે એ પછી હકો અને આ કીર્તિદાન આ બધા છે ને અદાણીના પેલિયા છે. આને તમારાથી કાંઈ લાગણી નથી. તમે આંદોલનમાં જોડાણા ને તોડ આ લોકોનો કરવાનો છે. હકાભાનો અને ઓલા નિલેશનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું. 2 કરોડમાં તમે બધા વેચાઈ ગયા ખેડૂત. બરોબર, પહેલાં જ ના પાડી હતી કે આ નીલીઓના છે ને આ કીર્તિદાનને ભળવા છે અને આ અદાણીના પેલિયા છે. આના વિશ્વાસે તમે આંદોલન ના કરો. બરોબર, આનું રેકોર્ડિંગ સાંભળો અને આના ઉપર વિશ્વાસ ન કરો. આને બાયકોટ કરો. આનું ખેડૂત આંદોલન આની હાથમાં કોનીએ દીધું? આ નિલેશને. આ નિલેશને હફાભાઈને કાંઈ ખબર છે નહીં. આનો નિલેશનો મેન ધંધો જ તોડ પાણીનો છે. આ મોરબીવાળો એનો નકાભાનો છે. મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં ભરતભાઈ એવું કહી રહ્યા છે કે આ જે કીર્તિદાન છે એ વારંવાર એવું કહી રહ્યો હોય છે કે અદાણી જેવી કંપની ના કહેવાય અને વગેરે આજે સ્ટેજ ઉપર કહેતો હોય છે, ડાયરાની અંદર આ બધી વાતચીત કરતો હોય છે. અને હું એટલું જ કહેવા માંગુ છું કે તો આ બધી માફી માંગી લે, નહીંતર મજા આવશે નહીં. આ બધું તારે ભોગવવું પડશે. તો આ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી હું વિડીયો બનાવતો રહીશ. ભલે તારે કેસ કરવા હોય તો કર, તારે જે પણ કરવું હોય એ કર. અને જે હકાભા છે અને નિલેશ છે આ બંને કોલ રેકોર્ડિંગ તેમનું વાયરલ થયું તો તમે લગભગ તો સાંભળી લીધું હશે. તેમાં એવું કહી રહ્યા છે કે આ 2 કરોડમાં સોદો થઈ ગયો છે અને આ ખેડૂતોને બારોબાર વેચી મારવાનું આ લોકોએ કામ કર્યું છે ને. તો મિત્રો એના વિશે તમારું શું કહેવું છે કે જે આ ભરતભાઈએ વાત કરી એ સાચી છે કે ખોટી છે એ તમે જરૂરથી જણાવજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો તમારું હકાભા વિશે, કીર્તિદાન ગઢવી વિશે અને નિલેશ મોરબી વિશે તમારું શું કહેવું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખતા જજો.